વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના ચેપ્ટર નંબર 10 ની વાત કરીએ મિત્રો. 10મા ધોરણની અંદર 10મું ચેપ્ટર છે ખનિજ કોલસો અને ખનિજ તેલ. માનવ જીવનની સુખાકારી માટે બનાવાયેલા તમામ સાધનો કોઈની કોઈ ઊર્જાના સ્ત્રોત વડે જ ચાલે છે. આપણને ખબર છે કે જો કોઈ સાધન દ્વારા કાર્ય મેળવવું હોય તો એના માટે એને ઊર્જા આપવી પડે છે, અને આ ઊર્જા મોટાભાગે માનવ અત્યારે હાલની પરિસ્થિતિમાં ખનિજ કોલસા અને ખનિજ તેલ જેવા કુદરતી સ્ત્રોતોમાંથી મેળવી રહ્યો છે. તો એના વિશેનો અભ્યાસ અનિવાર્ય બને છે. તો શરૂઆત કરીએ ખનિજ કોલસા અને ખનિજ તેલ વિશે. ખનિજ કોલસો અને ખનિજ તેલ શા માટે જરૂરી છે, એટલે કે એનો ઉપયોગ શું અને તેમાંથી કયા કયા પ્રકારના પદાર્થો ઉત્પન્ન થાય છે અને એ પદાર્થોનો આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ એના વિશેની વાત આ ચેપ્ટરમાં છે. ખનિજ કોલસો અને ખનિજ તેલ બંને વિશે ડિટેલમાં ખનિજ કોલસાની નિપજો, ખનિજ કોલસાની આડ નિપજો, એના ઉપયોગો, એ કઈ કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગમાં લેવો, આ બધી જ બાબતોની જાગૃતિ વિશેનો ખ્યાલ આ ચેપ્ટરમાં છે. ત્યારબાદ ખનિજ તેલ વિશેની માહિતી પણ છે કે ખનિજ તેલ બીજી કઈ કઈ જગ્યાએ ઉપયોગી બને છે. તો જોઈએ, સૌપ્રથમ ખનિજ કોલસાની ઉપયોગિતા વિશે સમજીએ. તો ખનિજ કોલસાની ઉપયોગિતામાં ખનિજ કોલસો એ અલગ અલગ જગ્યાએ જ્યાં ઘન બળતણનો ઉપયોગ થાય છે ત્યાં આનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ વખત જ્યારે કોલસાની શોધ થઈ એ પહેલા લાકડા અને બીજા પદાર્થો, છાણ અને એવા બધા પદાર્થોનો ઉપયોગ થતો હતો ઊર્જાના સ્ત્રોત માટે. ત્યાર પછી ખનિજ કોલસો મળી આવ્યો અને ખનિજ કોલસા દ્વારા ઘણા બધા ઉદ્યોગો વિકસિત પામ્યા. તો પહેલો એનો ઉપયોગ છે ખનિજ કોલસાનો ઉપયોગ ઉદ્યોગોની અંદર. ઉદ્યોગો કેવા? તો કે ઉદ્યોગો એટલે અહીંયા બધા જ પ્રકારના ઉદ્યોગો આવશે, જેમાં ઈંટો પકવવાના ભઠ્ઠા પણ આવી જાય. ઈંટો પકવવાના ભઠ્ઠા, ત્યારબાદ મોટી મોટી પોલાદના કારખાનાઓ પણ આવી જશે. પોલાદના કારખાનાઓ, આ ઉપરાંત બીજી ઘણી જગ્યાએ ધાતુઓના ઉત્પાદન માટેની વિવિધ પદ્ધતિઓમાં, ધાતુઓના ઉત્પાદન માટેની વિવિધ રીતોમાં ઊંચું તાપમાન મેળવવા માટે પણ આ ખનિજ કોલસાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખનિજ કોલસાનો ઉપયોગ જો તમે શોલે પિક્ચર જોયું હોય તો એ વખતે સ્ટીમ એન્જિન હતા, એટલે કે વરાળ યંત્ર, કે જે રેલના એન્જિન હતા એ વરાળની મદદથી ચાલતા હતા, તમને ખબર છે. તો એની અંદર પણ ઊર્જાના સ્ત્રોત તરીકે ખનિજ કોલસાનો ઉપયોગ થતો હતો. એટલે ત્યાં પણ, એટલે કે વરાળ યંત્રો, એટલે કે સ્ટીમ એન્જિન વગેરે યંત્રોમાં ઊર્જાના સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ થતો હતો. હવે વાત કરીએ ખનિજ તેલ વિશેની. તો કે ખનિજ તેલ એ શું છે? તો કે ખનિજ તેલ એટલે ખનિજ કોલસાની જેમ જ અશ્મિ બળતણ છે. ખનિજ તેલ એ પણ ખનિજ કોલસાની જેમ જ અશ્મિ બળતણ છે. ખનિજ કોલસો એ ઘન સ્વરૂપે મળતું અશ્મિ બળતણ છે. ખનિજ કોલસો જમીનમાંથી અગ્નિકૃત ખડકોમાંથી મળી આવે છે, જ્યારે ખનિજ તેલ એ જળકૃત ખડકોમાંથી મળી આવતું અશ્મિ બળતણ છે. એટલે એવી જગ્યાએ, જે જગ્યાએ ભૂતકાળમાં દરિયાઈ પ્રાણીઓ રહેતા હતા અને એ પ્રાણીઓના દટાઈ જવાથી એના ઉપર થતી પૃથ્વીના પેટાળની ગરમી અને દબાણની પ્રક્રિયાને આધારે જે તૈયાર થયું એ છે ખનિજ તેલ. અને ખનિજ તેલના વિભાગીય નિસ્યંદન દ્વારા ઘણી બધી નિપજો, જેવી કે પેટ્રોલ, ડીઝલ, કુદરતી વાયુઓ ઉપરાંત નેફ્થા, કેરોસીન, ઊંજણ તેલ, ડામર જેવી પેદાશો મળી આવે છે. અને આ ખનિજ તેલની ઘણી બધી
જેના વગર ચાલે જ નહીં. કોઈ પણ સાધન ચલાવવું હોય, ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય કે હવાઈ જહાજ હોય, એમાં લિક્વિડ ઈંધણની જરૂર પડતી હોય તો એ લિક્વિડ ઈંધણ એ ખનિજ તેલમાંથી જ મળતું હોય છે. કેરોસીનનો ઉપયોગ જેટ પ્લેનના ઈંધણ તરીકે થાય છે, શુદ્ધ કેરોસીનનો ઉપયોગ. પેટ્રોલ, ડીઝલ આ નાના વાહનો, ટુ વ્હીલરની અંદર ડીઝલ, મોટા હેવી વાહનો, અને હવે રેલના એન્જિનો જે છે, રેલના એન્જિનો પણ હવે ડીઝલથી ચાલતા થઈ ગયા છે, જે ખનિજ કોલસાથી ચાલતા હતા એની જગ્યાએ. એટલે ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે અત્યારે હાલના જમાનાની અંદર 2020ની સાલમાં તો અત્યારે 2015 2013 સુધીની અંદર તો આ ચાલવાના જ છે. ત્યાર પછી નવા સ્ત્રોતો વિશેના સંશોધનો થઈ રહ્યા છે, પણ આ વધુ સમય સુધી ચાલે એના માટેના પ્રયત્નો થાય એવો હેતુ છે આ ચેપ્ટર શીખવા માટેનો. તો આપણે આ ચેપ્ટરની અંદર ખનિજ કોલસા અને ખનિજ તેલ વિશે વધુ ડિટેલમાં અભ્યાસ કરીએ અને આગળના પ્રશ્ન જે ખનિજ કોલસાને રિલેટેડ છે એના તરફ વધીએ. આગળનો પ્રશ્ન છે મિત્રો, અશ્મિ બળતણ કોને કહેવાય છે? આમ તો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે અશ્મિ બળતણ એટલે જમીનમાંથી મળી આવતા બળતણને આપણે સામાન્ય અશ્મિ બળતણ કહીએ છીએ. પણ એ અશ્મિ બળતણનો અર્થ, અશ્મિનો અર્થ છે કે ભૂતકાળની અંદર જમીનમાં દટાયેલા પ્રાણીઓના અવશેષો, એને અશ્મિઓ કહેવાય, અને એમાંથી નિર્માણ પામતું બળતણ. એની પ્રોપર વ્યાખ્યાને સમજીએ કે અશ્મિ બળતણ એટલે શું? તો પુરાતન કાળમાં ભૂગર્ભમાં એટલે કે જમીનમાં દટાયેલા પ્રાણીઓના અવશેષો પૃથ્વીના પોપડાનું ઊંચું દબાણ અને ઊંચા તાપમાનને કારણે રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે અને ખનિજ કોલસા સ્વરૂપે મળી આવે છે, જેને અશ્મિ બળતણ કહે છે. અહીંયા અશ્મિ બળતણ તરીકે ખનિજ કોલસાની સમજૂતી આપીએ છીએ એટલા માટે અહીંયા ખનિજ કોલસા સ્વરૂપે મળી આવતું અશ્મિ બળતણ કહીએ છીએ. પરંતુ ખનિજ તેલ એ પણ એક પ્રકારનું અશ્મિ બળતણ જ છે, કારણ કે અહીંયા જેમ ખનિજ કોલસા છે એ ભૂતકાળની અંદર જમીનમાં દટાયેલા, મોટા ભાગે જમીનમાં દટાયેલા વૃક્ષોમાંથી મળી આવે છે. એટલે કે જમીનમાં આજથી લાખો વર્ષો પહેલા વૃક્ષો જે જમીનમાં દટાયા છે એ વૃક્ષોમાંથી આ ખનિજ કોલસો મળી આવે છે. લાખો વર્ષોની ધીમી રાસાયણિક પ્રક્રિયા થઈ પૃથ્વીના પોપડાનું દબાણ અને પેટાળની ગરમી બંનેના કારણે દબાણ અને ઊંચું તાપમાન મળે છે, અને જેથી અહીંયા ખાસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા, ખૂબ ધીમી રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને જેના કારણે ખનિજ કોલસો, જેને આપણે પથ્થરીયો કોલસો પણ કહીએ છીએ, જેનું નિર્માણ થાય છે. અને આ પથ્થરીયો કોલસો કે ખનિજ કોલસો એ ઊર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લઈએ છીએ, તેને અશ્મિ બળતણ કહેવાય છે. અશ્મિ બળતણના ઉપયોગની વાત આગળ પણ કરી ગયા. અહીંયા ફરી એક વખત તેમ છતાં વર્ણન કરીએ કે અશ્મિ બળતણના એટલે કે ખનિજ કોલસાના ઉપયોગો કયા? તો કે ખનિજ કોલસાના ઉપયોગોમાં પહેલું તો છે પોલાદ અને સ્ટીલ ઉદ્યોગોમાં તેનો બહુ જ મોટો ઉપયોગ થાય છે. આ ઉપરાંત થર્મલ પાવર સ્ટેશનો ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર જે જગ્યાઓમાં, ગાંધીનગર અને અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર વીજળી ઉત્પન્ન કરવા માટે પાવર સ્ટેશનોમાં થર્મલ પાવર સ્ટેશનો છે ત્યાં
ટ્રેનો ભરી અને રોજના ખનિજ કોલસો આવે છે અને એ ખનિજ કોલસામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. તો આ બેના મુખ્ય ઉપયોગો છે. આ ઉપરાંત પણ એના ઉપયોગો છે. એની અંદરથી મેળવવાની બીજી જે પેદાશો છે એનો પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. તો અહીંયા એના ખાલી બસ જે મુખ્ય ઉપયોગો છે એની જ વાત કરીએ તો ખનિજ કોલસો એટલે કે અશ્મિ બળતણ ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. તો હવે ખનિજ કોલસા વિશે વધુ ડિટેલમાં અભ્યાસ કરીએ કે ખનિજ કોલસાના પ્રકારો, એના પ્રકારો શેના આધારે પડ્યા છે એના વિશેનો પણ અભ્યાસ કરીએ.